આજે બહુ ફની થયેલું. અમે શું છે કે વાતો કરવા માટે પોઈન્ટર્સ મંગાવીએ ને તો અલગ અલગ ઓડિયો નોટ્સ મંગાવીએ કે આ તો ફોન પર પૂછી લઈએ કે કયા મુદ્દા વિશે વાત કરીએ, આખું ડિટેલમાં ના વાત કરીએ. તો આરતી મેમ અમને વોઇસ નોટ મોકલતા હતા અને ચાલુ વોઇસ નોટમાં સંદીપ સર કોઈ વોચમેન હાથે હિન્દીમાં ઝઘડ્યા કે हमको अंदर नहीं जाने का है, नॉन सेंस એવું કહી. સંદીપ તો વોચમેન સાથે બહુ જ ઝઘડા. ના, મારે કોઈ પણ યુનિફોર્મ વાળી વ્યક્તિ સાથે બનતું જ નહીં યાર. એક તો વોચમેનનું એક તકલીફ શું છે ખબર છે? તમે ટુ વ્હીલર લઈને આવો ને એ ત્યારે કશું નહીં બોલે, પછી જ્યારે ટુ વ્હીલર પાર્ક કરશો તમે એને જોશો એ ત્યારે બી કઈ નહીં બોલે. ઉતરશો ચાવી બંધ ત્યારે બી કઈ નહીં, સ્ટેન્ડ પર ચડાવ ત્યારે બી કઈ નહીં. જેવા ફરી નીકળો છે ને એ અહીંયા પાર્ક નહીં કરવાનો, આટલું પહેલાથી બોલતા હોય તો. અને આ બધા વોચમેન છે ને ખબર નહીં એમની રિટાયરમેન્ટ યોજના છે. લાઈક રિટાયર થયા પછી એ લોકો વોચમેન બનતા હોય છે. અમુક વોચમેન તો એટલા ઘરડા હોય છે. મારી સોસાયટીનો વોચમેન તે દિવસે ઊંઘી ગયેલો કેબિનની બહાર. મને લાગ્યું કે આ ઉકલી ગયો કે સૂઈ રહ્યો છે, સમજ ના પડે. આમ અને પછી થોડી માખી બેઠી ને ત્યારે હલ્યો તો કે ના કાકા જીવે છે, કારણ કે એ જ્યાં સૂતો હતો ને એક ગાડી નીચે કબૂતર મરેલું હતું.